ભરૂચ જિલ્લામાં ભાડે મૂકવાના બહાને 36 વાહનો પડાવી લેનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષા ચાલકે ભેગા મળી 35થી વધારે કાર માલિકો સાથે 1,45,00,000થી વધુની છેતરપિંડી કરી હતી. જીબી તથા અન્ય જગ્યા ઉપર કાર ભાડે મૂકવાથી મહિને 20,000નું ભાડું મળશે તેવી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈને તેને સગે-વગે કરી નાખવામાં આવી હતી. પોલીસે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં દરોડા પાડી 4 આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કાર સહિતના 21 વાહનો રિકવર કરાયા છે. અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી છેતરાયેલા લોકોએ થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. એક કાર માલિકના ફરિયાદના આધારે ડઢાલ ગામના ફૈજાન શેખ અને જાવેદ શેખ સહિત 4 સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સલીમ મંસૂરી અને ઇસ્માઇલ મરઘીની પણ સંડોવણી બહાર આવી હતી. બી ડિવિઝનના પીઆઈ ભૂટિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રાઠોડ તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓએ કાર માલિકો પાસેથી મેળવેલા વાહનો ક્યાં છે તે સહિતની બાબતોને આવરી લેવામાં આવી હતી. કાર કૌભાંડ વચેટિયાઓની ભૂમિકા ભજવનાર મોહમ્મદ ઇસ્રાઇલ રાઈન રહે સારંગપુર, મૂળ બિહાર, વિરેન્દ્ર અર્જુન રાઉલજીત રહે તવરા ભરૂચ, રાકેશ અર્જુન વસાવા રહે ગોવાલી ઝઘડિયા અને મોઇન અબ્દુલ શેખ રહે નિકોરા તાલુકા જિલ્લા ભરૂચનાની પોલીસે ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે 36 પૈકીની 21 વાહનો ભરૂચ, નર્મદા તથા અન્ય જિલ્લામાંથી રિકવર કરી છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે. માત્ર વચેટિયા પકડાયા, મુખ્ય સૂત્રધારો ફરાર. જીબી તથા અન્ય કંપનીઓમાં કાર ભાડે મૂકવાના નામે કાર પડાવી લેવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે પિતા-પુત્ર ફૈજાન જાવેદ હુસૈન શેખ અને જાવેદ હુસૈન શેખ સહિત સલીમ મંસૂરી તેમજ ઇસ્માઇલ મરઘી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જે પૈકી ઇસ્માઇલ મરઘીની હાલ ધરપકડ કરાઈ છે, જ્યારે પિતા-પુત્ર સહિતના આરોપીઓ હજી પણ પોલીસ ધરપકડથી ફરાર છે. વાહનો વેચી દીધા છે તેમજ કેટલાક ગીરવે મૂક્યાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. કાર ગુમાવનાર માલિકોની જુબાની અને ટેકનિકલ સર્વેલન્સ વડે પ્રાથમિક 4 વચેટિયાની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસે આઈસર, ટેમ્પો, બોલેરો, ઇકો, અર્ટિગા, ટેરેનો, ટ્રેક્ટર સહિત ગાડીઓ રિકવર કરી છે. તપાસમાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અન્ય જિલ્લામાં ગાડી વેચી દીધી હતી કે પછી गिरवे मुकी होवानुं पण सामे आवी रह्युं छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।